સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલના ડિરેક્ટર સામે લાખોની ઠગાઈ મામલે ફરિયાદ નોંધાઈ છે. સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર રહેતા અને અડાજણ હેલ્થ કેર લિમિટેડ લાઇફલાઇન હોસ્પિટલના ડિરેક્ટર અને સર્જન ડોક્ટર નૈનેશ ભાનુભાઈ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત વર્ષ 2013માં ડોક્ટર હિરેન વિપિનચંદ્ર શાહ, ડોક્ટર નૈનેશ પટેલ, ડોક્ટર રાજીવ પંડ્યા અને ડોક્ટર અંકુર ચૌધરી સહિતના તબીબોએ સાથે મળી રાંદેર વિસ્તારમાં લાઇફલાઇન હોસ્પિટલ શરૂ કરી હતી. હોસ્પિટલનું તમામ મેનેજમેન્ટ, એકાઉન્ટ અને એડમિનિસ્ટ્રેશન ડોક્ટર હિરેન શાહ સંભાળતા હતા. હું છું ડોક્ટર નૈનેશ પટેલ, લાઇફલાઇન હોસ્પિટલમાં. મારી સાથે છે ડોક્ટર અંકુર ચૌધરી, ડોક્ટર રાજીવ પંડ્યા. લાઇફલાઇન હોસ્પિટલની અમારી શરૂઆત થઈ હતી 2013માં, જ્યારે ડૉક્ટર હિરેન શાહ, અમે 3 ડૉક્ટર અને બીજા ડૉક્ટરો સાથે અમે ટીમ બનાવીને હોસ્પિટલ ચાલુ કરેલી 2013માં. બધું બરાબર ચાલતું હતું. પછી 2 ડૉક્ટરો એમાંથી છૂટા પડ્યા. 2018માં અમે 6 ડૉક્ટર હતા અને ત્યારે અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવેલી હતી. હિરેન શાહની એ પ્રમાણે એમણે મૂકેલું હતું પરમિશન માટે. એ રીતે પછી જ્યારે 6 ડૉક્ટર હતા ત્યારે અમારા શેર જ્યારે પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં કરવામાં આવી ત્યારે 1 કરોડનું ભંડોળ ઊભું કરીને અમે લોકો એક સરખા 16.66% પાર્ટનર્સ હતા અને આ પહેલેથી નક્કી હતું કે બધા પાર્ટનર એક સરખા રહેશે. વર્ષ 2021માં 2 ડિરેક્ટરોએ રાજીનામું આપતા તેમના હિસ્સાના શેર બાકીના ડિરેક્ટરો વચ્ચે સરખે ભાગે વહેંચવાનું નક્કી થયું હતું. આ માટે ડોક્ટર નૈનેશ અને અન્ય ડોક્ટરોએ ભેગા મળી 11,92,000 જેવી રકમ ચૂકવી આપી હતી. જો કે ડોક્ટર હિરેન શાહે આ શેર અન્ય પાર્ટનર તબીબોના નામે ટ્રાન્સફર કરવાને બદલે ખોટા રિઝોલ્યુશન ઊભા કરી પોતાની પત્ની પિનલ શાહ અને બહેન શ્વેતા શાહના ડીમેટ એકાઉન્ટમાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધા હતા. પછી એમાંથી 2020માં અને 21માં ડૉક્ટર રામચંદ્ર પટેલ અને ડૉક્ટર અરવિંદ પટેલ સાહેબની રેઝિગ્નેશન આવ્યું અને એમણે કંપનીમાંથી ડિરેક્ટર તરીકે રિઝાઇન આપ્યું અને એ રીતે બોર્ડમાં નક્કી થયું કે એમનું જે પણ શેર છે એ બાકીના 4 ડૉક્ટરમાં એક સરખા ભાગે વહેંચવામાં આવશે. એનું બોર્ડ રિઝોલ્યુશન પાસ થયું. બોર્ડ રિઝોલ્યુશન અને એના જે જરૂરી દસ્તાવેજો, જે SH4 ફોર્મ અને બધી ફોર્માલિટી થઈ, પ્લસ એમના જે પણ શેરનું જે પણ વેલ્યુએશન અમારા જે CA અને એમને ગણતરી કરીને આપ્યું એ એમની મંજૂરીથી બંને ડૉક્ટરોને ચેકથી સરખા ભાગે અમે 4 ડૉક્ટરોએ પેમેન્ટ કરી દીધું. પણ એ દરમિયાન ડીમેટેરિયલાઇઝેશન કરવા માટેની પ્રોસિજર ચાલુ કરેલી. એટલે જે ફિઝિકલ શેર હતા જે ડીમેટમાં આવશે એ દરેકના 6 ડૉક્ટરના ડીમેટ અકાઉન્ટમાં આવશે અને પછી એ ડિરેક્ટરના શેર તમારા ડીમેટમાં ટ્રાન્સફર થશે અને તમને 4 ડૉક્ટરોને 25%ની પાર્ટનરશિપ પ્રમાણે શેર મળશે. એવું અમને હિરેન શાહ સાહેબ અને એમના સંજયભાઈ જે અમારું અકાઉન્ટ અને આ જે ROC અને શેરની જે પણ પ્રોસેસ કરતા હતા એમણે અમને સમજાવેલું. જે અંગે જાણ થતાં ડોક્ટર નૈનેશ પટેલના પગ તળેથી જમીન ખસી ગઈ હોય તેવો આભાસ થયો હતો. આ મામલે તપાસ કરતા હોસ્પિટલના નિયમો વિરુદ્ધ જઈ ડોક્ટર હિરેન શાહે પોતાના સગા સંબંધીઓ અને માતાને ફાર્મસી તેમજ અડાજણ નેફ્રોકેર ડાયાલિસિસ સેન્ટરમાં ભાગીદાર રાખ્યા હતા. તેમજ ગત વર્ષ 2018થી 25 દરમિયાન ફાર્મસીના નફામાં મોટી ઉચાપત કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી હોસ્પિટલના પાર્ટનર્સની જાણ બહાર ડોક્ટર હિરેન શાહની સહીથી 55 લાખ રૂપિયા રોકડા વિડ્રો કરી લેવાયા હતા, જેનો કોઈ પાસે હિસાબ મળ્યો નથી. પણ એ પ્રોસેસ 2021 થી લઈને 2023 સુધીમાં અમારું પેમેન્ટ ને બધું થઈ ગયું, પણ 2024-25 સુધી એ વસ્તુ પ્રોસેસ પૂરી થઈ નહીં. અમારી વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને એવું જ કીધું કે અંડર પ્રોસેસ છે, થઈ જશે એમ કરીને ટાઈમ જતા હતા. પછી સમય જતાં અમને ખબર પડી 2025 પતવા આવ્યું ત્યારે કે હિરેન શાહ ડૉક્ટરે ડૉક્ટર રામ અને ડૉક્ટર અરવિંદના જે પણ શેર જે અમારા 4માં વેચવાની વાત કરેલી હતી એના જગ્યા પર એમને સાથે મળીને બધા શેર પોતે લઈ લીધા. સાથે સાથે એમના વાઈફ, એમના સિસ્ટર, પછી એમના એક મિત્ર, એમના ફાધરના નામે વેચી લીધા. બીજા એક ડૉક્ટર છે અમારા સંકેત મહેતા, એમની પાસે પણ શેર હતા થોડા, એમના પણ શેર એમની સમજાવીને લઈ લીધા. કોઈ પણ જાતની બોર્ડ મિટિંગ, બોર્ડ અપ્રુવલ કે ફોર્માલિટી જે અમારે કંપની પ્રમાણે કરવાની હોય, ટૂંકમાં અમને અંધારામાં રાખીને બધા શેર લઈ પોતે 50%થી વધારે શેરના અને કંપનીના માલિક બની ગયા, જે કાયદાકીય વિરુદ્ધ હતું. વિવાદ થતા
ડોક્ટર હિરેન શાહે અન્ય ડોક્ટરોને હોસ્પિટલમાંથી કાઢી મૂકવાની નોટિસ પણ આપી હતી. હાલ રાંદેર પોલીસે ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ડોક્ટર હિરેન શાહ, તેમના પત્ની પિનલ શાહ, બહેન શ્વેતા શાહ અને રામચંદ્ર નગીનદાસ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એના માટે અમારે પછી તપાસ થઈ, અમે અરજી કરી ઇકોસેલમાં. એ તપાસ સાથે સાથે અમને વધારે જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર જે ફાર્મસી ચાલતી હતી એમની, એ એમના ભાઈઓના નામે એ પોતે જ ચલાવતા હતા. હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ ચાલે છે, એ પણ ભાઈઓના નામે એમની જ પાર્ટનરશિપ હતી એમની સાથે. અને એ બધું તપાસમાં જાણવા મળતા અમે પછી આજે કાયદાનો સહારો લીધેલો હતો. અમારા વડીલો અને અમુક મોટા ડોક્ટરો અને પોલીસની પણ મધ્યસ્થીથી એમણે એવું કીધેલું હતું કે ભાઈ ડોક્ટરોની મેટર છે, હોસ્પિટલ છે, પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે, તો તમારા લેવલે સમાધાન થકી જો નિકાલ આવતો હોય તો તમે કરી જુઓ. એના માટે અમે ઘણા પ્રયાસો કર્યા, 5 થી 6 મીટિંગ પણ થઈ, પણ અમને પ્રોપર કોઓપરેશન ના મળવાને કારણે સમાધાન ના થઈ શક્યું. અને છેવટે અમારે આ કાયદાનો સહારો લેવા માટે અરજી કરવી પડી અને આજે એ અરજીના કારણે એમની FIR રજીસ્ટર થઈ ગઈ છે અને હવે કાયદા પ્રમાણે જે પણ આગળ પ્રોસેસ થશે એ પ્રમાણે હવે અમારે ન્યાય માટે રાહ જોવાની છે. એના માટે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.